નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએ પેપર 1 આપણે આગળ 3 લેક્ચર જોયા હતા પેપર 1 ના યુનિટ 2 ના. એ પછી આપણે યુનિટ 2 માં લેક્ચર નંબર 4 ની આપણે ચર્ચા કરવાની છે. આપણે વાત કરતા હતા ઇમાનુએલ સિદ્ધાંતોની. એમાં ઇમાનુએલનો જે તથ્યની વાત છે એ આપણે ચર્ચાઓ કરી હતી. એ પછી અહીંયા આપણે ઇમાનુએલનો જે આત્મહત્યાનો સિદ્ધાંત છે એ આત્મહત્યાના સિદ્ધાંતને આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અહીંયા ઇમાનુએલનો જે આપેલો આત્મહત્યાનો સિદ્ધાંત છે એમાં પેલા આપણે આત્મહત્યા એટલે શું એ આત્મહત્યાનો અર્થ એમણે આપેલો છે. તો અહીંયા કીધું છે આત્મહત્યાનો અર્થ પહેલા થોડીક બાબતો આપેલી છે એ જોઈએ. તો શું કીધું કે આત્મહત્યા માટેનો બીજો પર્યાય આપઘાત છે. અહીં મુખ્યત્વે આપઘાત શબ્દ પ્રયોજ્યો છે. દુર્ખીમે પોતાના સુસાઇડ નામના અભ્યાસ ગ્રંથમાં આપઘાતના સામાજિક કારણોનો સિદ્ધાંત રજૂ કર્યો. સમાજના નિયામક પાસા નબળા પડી જતા સામાજિક એકતા ઢીલી પડે છે અને આવી સામાજિક સ્થિતિ વ્યક્તિને આપઘાત કરવા તરફ દોરી જાય છે. આ બાબત તરફ દુર્ખીમે ધ્યાન દોર્યું છે. આથી સમાજના નિયામક પાસાની સમજણ મેળવવામાં દુર્ખીમનો આ સિદ્ધાંત મહત્વના પ્રદાન તરીકે ગણાય છે. એ કીધું કે આત્મહત્યાનો દુર્ખીમનો સિદ્ધાંત છે. આત્મહત્યાનો બીજો અહીંયા પર્યાય શબ્દ છે એ આપઘાત તરીકે ઓળખવામાં આવ્યો છે. અને અહીંયા કીધું છે કે દુર્ખીમનો જે પોતાનો એક ગ્રંથ છે જેનું નામ છે સુસાઇડ, એ ગ્રંથમાં આપઘાતના સામાજિક કારણોનો સિદ્ધાંત, શા માટે લોકો આપઘાત કરે છે, એનું સામાજિક કારણ શું હોય છે, એ બાબત દુર્ખીમે અહીંયા રજૂ કરેલું છે. અહીંયા કીધું છે એને થોડીક બાબત આપેલી છે કે સમાજના નિયામક પાસા જે સમાજને કંટ્રોલમાં કરે છે, જે સમાજમાં એકતા ઊભી કરે છે, તો સમાજના જે લોકો છે એ લોકોને માનસિક રીતે કઈ રીતના પોતાનું મન છે અથવા પોતાની માનસિકતા છે કઈ રીતના એક તરફ રાખવી અથવા માનસિકતાને કઈ રીતના શાંત રાખવી, એ બાબતને અસર કરતા જે કેટલાક નિયામક પરિબળો છે એ પરિબળો સમાજમાં ઢીલા પડવાને લીધે લોકો છે એ આત્મહત્યા તરફ પ્રેરણા કરે છે. અહીંયા આત્મહત્યાનો પેલા અર્થ આપેલો છે એ વિસ્તારથી આપેલા અર્થની કેટલીક બાબતોની આપણે ચર્ચા કરીએ તો નિસ્તેપ નોંધે છે કે દુર્ખીમે આપઘાતનો વિચલિત વર્તન તરીકે ઓળખાવે છે. દુર્ખીમે કહ્યું છે કે કોઈ પણ સમાજશાસ્ત્રીય માપદંડથી જોઈએ તો આપઘાત એક અનૈતિક કૃત્ય છે અને તે સામાજિક બંધનના ભંગરૂપ છે. આપઘાત કરવાથી કેવળ વ્યક્તિને નુકસાન થાય છે અને સમાજને કંઈ નુકસાન થતું નથી એમ કહેવું ખોટું છે. વ્યક્તિના આપઘાતથી સમાજને પણ નુકસાન થાય, કારણ કે આવું કૃત્ય સામાજિક એકતાની ન્યૂનતા સૂચવે છે. એટલું જ નહીં પણ તેનાથી સામાજિક એકતા સામે ભય ઉભો થાય. અહીંયા નિસ્તેપ નામના જે સમાજશાસ્ત્રી શું નોંધે છે કે દુર્ખીમે આપઘાતનો વિચલિત વર્તન તરીકે ઓળખાવે છે. વિચલિત વર્તન મતલબ કે સમાજ એક અવળી દિશા તરફ જતો હોય એ બાબત તરફ ઇશારો કરેલો છે. એ કીધું છે કે દુર્ખીમે જે રજૂઆત કરી છે એમણે જે સમાજશાસ્ત્રી માપદંડ આપ્યો છે એ મુજબ શું કીધું કે આપઘાત એક અનૈતિક કૃત્ય છે. એને સમાજ સ્વીકારતો નથી. આપઘાતની બાબત છે એને સમાજ સ્વીકારતો નથી, એક અનૈતિક કૃત્ય છે. જેમ અન્ય બાબતો, દાખલા તરીકે શું કહે કે સમાજમાં અવ્યવસ્થા ઊભી કરવી, સમાજમાં બળાત્કાર જેવી જે પરિસ્થિતિ ઊભી થાય, આ જે અનૈતિક બાબત છે, આપઘાત પણ એક અનૈતિક બાબત છે. આ અનૈતિક બાબતના ભાગે એ કીધું છે કે આવી પ્રવૃત્તિને સામાજિક બંધનના ભાગરૂપ છે. અને એ કીધું છે કે આપઘાત કરવાથી માત્ર કોઈ એક વ્યક્તિ, જે વ્યક્તિ આપઘાત કરે છે એમને એકને જ નુકસાન થાય છે એવું નથી, સમાજને નુકસાન નથી થતું એવું નથી, સમાજને પણ નુકસાન થાય છે. આપઘાતના લીધે આપઘાત કરનાર જે વ્યક્તિ છે એનો પરિવાર ભાગી પડે છે, સમાજ પ્રત્યેની એમની જે કેટલીક બાબતો છે બાબતોમાં ક્યાંક ઢીલા પડે છે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં પણ અવ્યવસ્થા ઊભી થતું જાય છે. એ કીધું છે કે સામાજિક એકતા સામે ભય ઊભો થાય. સમાજમાં જે એકતા છે ક્યાંક ને ક્યાંક એક પરિવાર અથવા અમુક પરિવારને લીધે છે એમાં ક્યાંક ને ક્યાંક ભય ઊભો થાય છે. આગળ કીધું છે કે આધુનિક પશ્ચિમી સમાજમાં આપઘાતનો વધી રહેલા દર દુર્ખીમ માટે ચિંતાજનક હતો. આથી આપઘાતના સમાજશાસ્ત્રી કારણો શોધવાનો અને તેનું નિવારણ કરવાનો માર્ગો પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવાનો તેમને જરૂરી લાગ્યું. વિવિધ દેશોમાં થતા આપઘાતના કિસ્સાઓમાં આંકડા એકત્રિત કરીને દુર્ખીમે તેનું વિશ્લેષણ કર્યું અને
તેના પરથી તેમણે એવી તારવણી કરી છે કે આપઘાત ભલે સૌથી અંગત ગણી શકાય એવું વ્યક્તિગત કૃત્ય છે, પણ તેની સાચી સમજણ મેળવવા માટે વ્યક્તિગત હેતુઓનું નહીં પણ વ્યક્તિની જૂથ રચનાઓનું વિશ્લેષણ કરવું જોઈએ. અહીંયા આપણે વિચારીએ કે આપઘાત આવો ટોપિક શા માટે અભ્યાસ? તો અહીંયા શું કીધું કે પશ્ચિમી દેશો, યુરોપીય દેશો છે, એ દેશોમાં આપઘાતના કિસ્સા દિન પ્રતિદિન વધતા જતા. તો દૂરથી એ વિચાર્યું કે લોકો શા માટે આ પ્રવૃત્તિ તરફ જાય છે. તો એ પ્રવૃત્તિ તરફથી રોકવા માટે દૂરથીના આ બાબતનો અભ્યાસ કરેલો છે. અને અહીંયા કીધું છે કે એમણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો શોધવા માટે અથવા સમાજમાં આના કારણો શોધવા માટે છે એ આ બાબતનો અભ્યાસ કરેલો છે. અને એને લીધે એમણે એક એવા માર્ગ તરફ આગળ વધવા માંગે છે કે જેથી કરીને આપઘાત જેવી પ્રવૃત્તિ છે એ સમાજમાંથી ઓછી થાય. અહીંયા કીધું છે કે જુદા જુદા દેશોમાં આપઘાતના કિસ્સાઓ છે અલગ અલગ દેશમાં બનતા હોય છે. અને અહીંયા કીધું છે કે એક દ્રષ્ટિએ જોઈએ તો આપઘાત એ વ્યક્તિગત બાબત છે. વ્યક્તિ કોઈ પણ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ છે, પરંતુ એમને લીધે સમાજને ઘણી બધી નુકસાની થતી હોય છે. અહીંયા કીધું છે કે માત્ર વ્યક્તિગત નહીં પરંતુ જૂથ રચનાઓનું વિશ્લેષણ તરીકે જોઈ શકાય છે. આમ દુર્ખીમે આપઘાતને લગતા મોટાભાગના જૂના સિદ્ધાંતોનું ખંડન કર્યું છે. આપઘાત પરના તેમના પોતાના અભ્યાસમાં જણાવ્યું કે આનુવંશિકતા આપઘાતનું વાસ્તવિક કારણ નથી. તે જ રીતે વાતાવરણ પણ આપઘાતનું કારણ નથી. તેમના મતે આપઘાતનો દર જાણવા માટે હંમેશા સમાજશાસ્ત્રી પરિબળો લક્ષમાં લેવા ઘટે છે. ત્યાં કીધું છે કે માત્ર વ્યક્તિગત કારણ માન્ય ન ગણાય, આનુવંશિકતાનું કારણ શું કહે કે કારણ માન્ય ન ગણાય, અથવા વાતાવરણનું પણ કારણ માન્ય ન ગણાય, પરંતુ એ કીધું છે કે આપઘાતનો દર જાણવા માટે અથવા આપઘાતના કિસ્સાને જાણવા માટે સમાજશાસ્ત્રી જે પરિબળો છે એને લક્ષમાં લેવા જરૂરી છે. એ પછીનો આગળની બાબત છે આત્મહત્યાના કારણો. તો એમાં શું કીધું કે દુર્ખીમે આપઘાતના અભ્યાસમાં વ્યક્તિ કેમ આપઘાત કરવા તરફ દોરાય છે તેના સામાજિક કારણો શોધવા પ્રયાસ કર્યો છે. સામાજિક તથ્યના ખ્યાલમાં જણાવી ગયા તેમ તેણે કહ્યું કે કોઈ પણ સામાજિક તથ્યની યથાર્થ સમજણ મેળવવા માટે અન્ય સામાજિક તથ્યો વિશે તપાસ કરવી જોઈએ. એટલે તેમના મતે સામાજિક તથ્યો જૈવિક, મનોવૈજ્ઞાનિક કે ભૌગોલિક તથ્યોની મદદથી સમજી શકાતા નથી. એક સામાજિક તથ્યને સમજવા માટે અન્ય સામાજિક તથ્યો ધ્યાનમાં લેવા જોઈએ. અહીંયા શું કીધું કે દુર્ખીમે આપઘાતના અભ્યાસમાં વ્યક્તિ કેમ આપઘાત કરવા તરફ દોરાય છે તેના સામાજિક કારણો શોધવા પ્રયાસ કર્યો છે. અહીંયા ટૂંકમાં જોઈ લઈએ આપઘાતના જે કારણો છે, આગળની જે બાબતો છે એમાં શું કીધું કે દુર્ખીમે આપઘાતનો અભ્યાસ કરવા માટે કેટલાક સામાજિક કારણો શોધવા પ્રયત્ન કર્યા છે. અને તેમણે અહીંયા તેમનો મુખ્ય ધ્યેય કે ભાઈ સમાજમાં જે આપઘાત બને છે, આપઘાતની પ્રવૃત્તિઓ બને છે, શા માટે બને છે, એની પાછળના કારણો કયા છે અને એ કારણોને કઈ રીતના દૂર કરી શકાય એ ધ્યેયને ધ્યાને રાખી અને તેમણે અહીંયા અભ્યાસ કરેલો છે. એ પછી અહીંયા આપઘાતના કારણોની વાત કરવાની છે. એમાં પહેલી બાબત છે જૂથ એકતાની ઓછી માત્રા. એમાં શું કીધું કે દુર્ખીમે ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરીને કહ્યું છે કે જૂથ એકતાની ઓછી માત્રા આપઘાતનું કારણ છે. વ્યક્તિ જેનું સભ્યપદ ધરાવે છે તે સામાજિક જૂથની એકતાની માત્રા અને આપઘાત બંને વચ્ચે ઉલટો સંબંધ છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો દુર્ખીમના મત મુજબ સામાજિક જૂથોની એકતા જેટલે અંશે વધારે મજબૂત હોય છે તેટલે અંશે તે જૂથના સભ્યોમાં આપઘાતનું પ્રમાણ ઓછું હોય છે. અને સામાજિક જૂથની એકતા જેટલે અંશે ઓછી મજબૂત હોય છે તેટલે અંશે તે જૂથના સભ્યોમાં આપઘાતનું પ્રમાણ વધારે હોય છે. આમ જૂથના સંગઠનની એકતાની માત્રા ઓછી હોય એવા જૂથના સભ્યો વધુ પ્રમાણમાં આપઘાત કરવા તરફ દોડે છે. અહીંયા થોડીક બાબતે જૂથ એકતાની ઓછી માત્રા આપણે પણ જાણીએ છીએ. આપણે પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં આવા કિસ્સાઓ જોતા હોય છે. આપઘાત જેવી પરિસ્થિતિ, એવી બાબતો આપણે પણ ક્યાંક ને ક્યાંક જોઈ હોય છે. એક ખરાબ બાબત છે. વ્યક્તિને મળેલું જે જીવન છે, જીવનનો આવી રીતના અંત કરવો એ ખોટી બાબત છે. પરંતુ અહીંયા આપણે જે સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ અભ્યાસ કરીએ છીએ એમાં શું કીધું છે કે આપઘાત કરવા વ્યક્તિ ક્યારે દોરાય છે? તો કે જૂથ એકતાની ઓછી માત્રા. વ્યક્તિઓ સાથેનો જે સંબંધ છે એમનું પ્રમાણ ઓછું, મતલબ કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઓછા જૂથમાં જોડાયેલો છે. એમને અન્ય વ્યક્તિઓ સાથેનો સંબંધ કેવો છે, કેવા વ્યક્તિઓ સાથેનો સંબંધ છે એ બાબત દર્શાવે છે. અહીંયા કીધું છે કે વ્યક્તિ જેનું સભ્યપદ ધરાવે છે તે સામાજિક જૂથની એકતાની માત્રા અને આપઘાત એ બંને વચ્ચે ઉલટો સંબંધ છે.
અહીંયા વધુ સ્પષ્ટ રીતે કરતા શું કહે છે કે સામાજિક જૂથોની એકતા જેટલે અંશે વધારે મજબૂત હોય છે તેટલે અંશે તે જૂથના સભ્યોમાં આપઘાતનું પ્રમાણ ઓછું હોય છે. કોઈ પણ વ્યક્તિ એક જૂથમાં જોડાયેલો હોય છે, એક ગ્રામીણ કક્ષામાં રહેતો હોય, શહેરી કક્ષામાં રહેતો હોય કે કોઈ પણ જગ્યાએ રહેતો હોય, એક જૂથમાં રહેતો હોય છે અને એ જૂથના સભ્યો વચ્ચે એકતાનું પ્રમાણ કેટલું છે, એ એકતાના માત્રા છે, એ માત્રાની ઉપર વ્યક્તિની જૂથની બાબતો અથવા આપઘાતની બાબતો છે એ ઝડપી પાસ થતી હોય છે. અહીંયા એવું કીધું છે કે જે જૂથમાં જૂથ માત્રા છે એ મજબૂત નથી હોતી એ જૂથમાં આપઘાતનું પ્રમાણ વધારે હોય છે અને જે જૂથમાં છે એ વ્યક્તિઓ વચ્ચેના જે સંબંધોની માત્રા છે વધારે મજબૂત હોય છે ત્યાં આપઘાતનું પ્રમાણ ઓછું હોય છે. આગળ કીધું છે કે જૂથ એકતાની ઓછી માત્રા કઈ રીતે આપઘાતનું કારણ બને છે એ બાબત સ્પષ્ટ કરતા દુર્કીમ કહે છે કે વ્યક્તિ જૂથ સાથે જો એકતાપૂર્ણ સંબંધથી બંધાયેલો ન હોય તો વ્યક્તિના વર્તન ઉપર જૂથનું નિયંત્રણ રહેતું નથી અને તેને પરિણામે વ્યક્તિ આપઘાત કરવા તરફ દોરાય છે. શું કીધું કે જૂથ એકતાની ઓછી માત્ર કઈ રીતે આપઘાતનું કારણ બને? તો શું કીધું કે વ્યક્તિ જૂથ સાથે જો એકતાપૂર્ણ સંબંધથી જોડાયેલા કોઈ પણ જે જૂથ છે એ કુટુંબ જૂથ હોય, મિત્ર જૂથ હોય, ગ્રામીણ જૂથ હોય અથવા શહેરી જૂથ હોય, એમની સાથે જો વ્યક્તિ વ્યવસ્થિત બંધાયેલો હોય છે અથવા એકદમ નજીકથી બંધાયેલો હોય છે તો એને લીધે વ્યક્તિના વર્તન ઉપર એ જૂથનું નિયંત્રણ રહે છે. દાખલા તરીકે કોઈ એવું કુટુંબ છે કે જ્યાં દરેક કુટુંબના દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતના અલગ અલગ જીવન જીવતા હોય છે તો ત્યાં વ્યક્તિઓ વચ્ચે, ઘરના કુટુંબના સભ્યો વચ્ચે વ્યક્તિ ઉપર આવતી જે કેટલીક મુશ્કેલીઓ છે એની ચર્ચા નથી થતી અને એને લીધે ઘણી વખત કુટુંબમાંથી વ્યક્તિઓ આપઘાત કરવા તરફ દોરાતા હોય છે. તો જ્યાં આવી બાબતો મતલબ કે એકતાની બાબત પ્રમાણ વધારે હોય છે, જે જૂથ જીવન અથવા જૂથ છે એ વધારે મજબૂત હોય છે ત્યારે વ્યક્તિઓ વચ્ચે ચર્ચાઓ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક વ્યક્તિ ઉપર છે જૂથનું નિયંત્રણ રહેતું હોય છે અને આવું નિયંત્રણ ન રહેતા વ્યક્તિ છે એ કેટલીક વખત આપઘાત કરવા તરફ દોરાય છે. આગળ કીધું કે આપઘાતના એક કારણ તરીકે વ્યક્તિવાદ મહત્વનો ભાગ ભજવે છે પણ વાસ્તવમાં વ્યક્તિવાદ જૂથની નબળી પડી ગયેલી એકતા સૂચવે છે. નિસ્તેપ કહે છે કે વ્યક્તિવાદ એ સામાજિક વિઘટનનું બીજું નામ છે અને તે માટે કોઈ મનોવૈજ્ઞાનિક શારીરિક પરિબળો નહીં પણ ઐતિહાસિક સામાજિક પરિબળો કારણભૂત હોય છે. નિસ્મેત વધુમાં નોંધે છે કે આપણે જેને વ્યક્તિવાદ, બિન સાંપ્રદાયિકતા વગેરે લેબલો લગાડીએ છીએ તેવા સામાજિક પ્રવાહની નીચે હકીકતમાં તો સામાજિક વિઘટનના પ્રવાહો જ કામ કરી રહ્યા હોય છે અને તે વ્યક્તિના પોતાના સમુદાય સાથેના નબળા પડી ગયેલા સંબંધો સૂચવે છે. દુર્કીમના મતે સંસ્કૃતિ દ્વારા વ્યક્તિના સ્વ કે અહંકારનો જેટલો વધુ ભાર મૂકવામાં આવે છે તેટલા પ્રમાણમાં જૂથ એકતા નબળી પડે છે અને તેવા સમાજમાં આપઘાતનો દર ઊંચો રહે છે. અહીંયા શું કીધું કે આપઘાતના એક કારણ તરીકે વ્યક્તિવાદ મહત્વનો ભાગ ભજવે છે. સ્વ વ્યક્તિ છે એ પોતાની માનસિકતા ઉપર અથવા પોતાના માઇન્ડ ઉપર કેટલું ભારણ આપે છે એ બાબત છે. અહીંયા કીધું છે કે જ્યારે વાસ્તવમાં વ્યક્તિવાદ છે એ નબળી પડી ગયેલી એકતા સૂચવે છે. મતલબ કે જે જૂથ છે એ નબળું પડેલું હોય ત્યારે વ્યક્તિ છે પોતપોતાની રીતના જીવન જીવતા હોય છે અને અહીંયા કીધું છે કે વ્યક્તિવાદ એ સામાજિક વિઘટનનું બીજું નામ છે. સામાજિક વિઘટન જે સમાજમાં વિભાગ પડે છે, સમાજને શું કહે છે ખોખલો કરે છે અથવા સમાજને અલગ અલગ ભાગમાં વહેંચે છે અથવા સમાજમાં વિખવાતો જેવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય છે ત્યારે આવી પરિસ્થિતિને સામાજિક વિઘટન કહેવાય છે. અને અહીંયા કીધું છે કે સામાજિક વિઘટનને લીધે પણ ઘણી વખત આત્મહત્યા તરફ વ્યક્તિઓ દોરાતા હોય છે. ત્યાં કીધું છે કે કોઈ મનોવૈજ્ઞાનિક શારીરિક પરિબળો જ નહીં પણ ઐતિહાસિક સામાજિક પરિબળો પણ ક્યાંક ને ક્યાંક સામાજિક વિઘટન માટે જવાબદાર હોય છે. આપણે જેને વ્યક્તિવાદ અથવા બિન સાંપ્રદાયિકતા વગેરે લેબલો લગાડીએ છીએ એવા સામાજિક પ્રવાહની નીચે હકીકતમાં તો સામાજિક વિઘટનના પ્રવાહો જ કામ કરી રહ્યા હોય છે. ટૂંકમાં જે સમાજ છે, સમાજમાં જ્યાં જૂથ એકતા છે એનું પ્રમાણ જેટલું વધારે એટલું આત્મહત્યાનું પ્રમાણ ઓછું અને જેટલી જૂથ એકતાનું પ્રમાણ ઓછું એટલે આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આ બાબત હતી પહેલી કે ભાઈ જૂથ એકતાની ઓછી માત્રા. એ પછીની આગળની બાબત છે બીજી એનોમીની પરિસ્થિતિ. તો એમાં શું કીધું કે અણધાર્ય સામાજિક આર્થિક પરિવર્તનો આવતા વ્યક્તિ પરથી સમાજનું નિયંત્રણ નબળું પડી જાય છે અને આવી પરિસ્થિતિમાં કેટલીક વ્યક્તિઓનું જીવન ધોરણવિહીન બની જાય છે. આવી પરિસ્થિતિને દુર્કીમે એનોમી તરીકે ઓળખાવે છે અને
તેને આપઘાતનું બીજું મહત્વનું કારણ ગણાય છે. દુર્ખીમના મતે અણધારી રીતે કે આકસ્મિક રીતે ઊભી થતી આવી સામાજિક પરિસ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ ગૂંચવાડો અનુભવે છે અને તેને આપઘાત કરવા પ્રેરાય છે. એ શું કીધું? એનોમીની પરિસ્થિતિ. તો અહીંયા એવી બાબત છે કે અણધાર્યા સામાજિક આર્થિક પરિવર્તન આપણે જોઈએ છે સમાજમાં ઘણી વખત એવા પણ બનાવ બને છે કે કેટલાક લોકો છે એમની આર્થિક સ્થિતિ ખૂબ સારી હોય છે, પરંતુ ખૂબ ટૂંકા ગાળામાં એની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે જેથી કરી અને એ વ્યક્તિએ સમાજમાં કેમ જીવન જીવવું એ બાબત ઉપરથી એની માનસિકતા દૂર થઈ જાય છે. એ શું કીધું? એનોમીની પરિસ્થિતિ એ ધોરણવિહીન બની જાય. ધોરણવિહીન એટલે કે સમાજના નીતિ નિયમો બની જાય છે. અને અહીંયા કીધું છે કે જે ધોરણવિહીન બની જાય છે, વ્યક્તિઓનું જીવન જે ધોરણવિહીન બની જાય છે એને અહીંયા દુર્ખીમે એનોમી તરીકે ઓળખાવી છે. આગળ કીધું છે કે દુર્ખીમના મતે અણધારી રીતે કે આકસ્મિક રીતે ઊભી થતી આવી સામાજિક પરિસ્થિતિઓમાં કેટલીક વ્યક્તિઓ ગૂંચવાડો અનુભવે છે અને તેનો આપઘાત કરવા પ્રેરાય છે. કેટલીક વખત છે કે શું કહે કે કેટલાક વ્યક્તિઓની પરિસ્થિતિ શું કહે કે ઓચિંતાની ક્યાંક ફેરફાર થાય છે, એને લીધે વ્યક્તિઓ આપઘાત તરફ આગળ વધે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો અણધાર્યા અને અત્યંત ઝડપી સામાજિક પરિવર્તનના કારણે વ્યક્તિની સામાજિક જરૂરિયાતો અને આ જરૂરિયાતો પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચેની સંવાદિતા તૂટી જાય છે. આવી પરિસ્થિતિને એનોમી તરીકે ઓળખવામાં આવે છે અને તે આપઘાત માટે કારણભૂત બને છે. ત્યાં કીધું છે કે આજનો જે સમય કેવો છે? ખૂબ ઝડપી સમય છે. આવા ઝડપી સમયમાં વ્યક્તિની ક્યારેક પરિસ્થિતિ કેટલાક વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય તો એકદમ સારી બી થઈ જાય છે, અને ઘણી વખત કેટલાક વ્યક્તિની પરિસ્થિતિ એકદમ સારી હોય છે તો એની પરિસ્થિતિ એકદમ ખરાબ બી થઈ જાય છે. તો આવી જે ઝડપી પરિસ્થિતિનું જે પરિવર્તન થાય છે એને લીધે વ્યક્તિ પોતાના માનસિકતા ગુમાવી બેસે છે. અને આવી પરિસ્થિતિમાં એ કીધું છે મુજબ કે વ્યક્તિ પોતાની જે વચ્ચેની સંવાદિતા છે એ તૂટી જાય છે અને એને લીધે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આપઘાત કરવા તરફ દોરાય છે. આ કારણની સ્પષ્ટતા કરતા નિષ્પેદ નોંધે છે કે વ્યક્તિની જરૂરિયાતો સમાજ દ્વારા નિર્ધારિત થઈ રહી છે, પરંતુ માનવ ઇતિહાસમાં એવું બને છે કે વ્યક્તિની સામાજિક જરૂરિયાતો અને તે જરૂરિયાતો પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચેની સંવાદિતા કેટલીક વખત તૂટી જાય છે. એટલે કે સંપત્તિ, સત્તા અને દરજ્જાના સાધનોમાં અણધારી વૃદ્ધિ થાય છે કે અણધાર્યો ઘટાડો થાય તો તેની વ્યક્તિના જીવન પર વિપરીત અસર થાય છે. દુર્ખીમ કહે છે કે વ્યક્તિની આર્થિક સમૃદ્ધિમાં અચાનક ઉછાળો આવે તો તેની ઈચ્છાઓની સમાજ દ્વારા બંધાયેલી પાટ તૂટી જાય છે. પરિણામે વ્યક્તિ પરનું પરંપરાગત નિયંત્રણ નબળું પડી જાય છે. વ્યક્તિના વર્તન પરનું સામાજિક ગુણોનું નિયંત્રણ નબળું પડી જતા એનોમીની સ્થિતિ સર્જાય છે. તે જ રીતે વ્યક્તિની આર્થિક સમૃદ્ધિમાં અણધાર્યો ઘટાડો થઈ જતા વ્યક્તિ અચાનક ગરીબ બની જાય છે. આ પરિસ્થિતિ પણ એનોમી સૂચવે છે અને તે આપઘાતમાં કારણભૂત બને છે. અહીંયા કીધું છે કે વ્યક્તિની જરૂરિયાતો છે સમાજ નક્કી કરે છે. કયો વ્યક્તિનું સ્ટેટસ કેવું છે, એની આર્થિક સ્થિતિ કેવી છે, એ પ્રમાણે વ્યક્તિની જરૂરિયાતો હોય છે. તો અહીંયા કીધું છે કે માનવ ઇતિહાસમાં એવું બને છે કે ઘણી વખત વ્યક્તિ સામાજિક જરૂરિયાતો અને તે જરૂરિયાતો પ્રાપ્ત કરવાના જે સાધનો છે એની વચ્ચેની સંવાદિતા તૂટી જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હોય છે, એની આવકના સાધનો પણ સમૃદ્ધ હોય છે, પરંતુ કોઈ કારણસર કે આવકના સાધનોનો ઘટાડો થતાં વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી પડે છે. એને લીધે ઘણી વખત વ્યક્તિ આપઘાત કરવા તરફ પ્રેરાય છે. અહીંયા કીધું છે કે સંપત્તિ, સત્તા અને દરજ્જાના જે સાધનો છે એમાં અણધારી વૃદ્ધિ થતી હોય છે. મતલબ કે વ્યક્તિની જે સત્તા છે, એમની આર્થિક સ્થિતિ છે, એ દરેક બાબતમાં કેટલીક વખત ઓચિંતાનો વધારો થતો હોય છે. કેટલીક વખત ઓચિંતાની સારી સત્તા મળે, આર્થિક સમૃદ્ધિ થાય, તો એવી બાબતોમાં અને કેટલીક વખત વ્યક્તિની આર્થિક સ્થિતિ છે એ ઓચિંતાની ઓછી થઈ જાય છે અથવા આર્થિક રીતે ઓચિંતાનો પાયમાલ થઈ જાય. તો આવી જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં વ્યક્તિ માનસિક રીતે નબળો પડે છે અને એનોમી મતલબ કે વ્યક્તિના જે મન ઉપર અથવા એની માનસિકતા ઉપર જે સમાજના નિયંત્રણો છે એ નિયંત્રણો દૂર થાય છે અને એને લીધે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ છે એ વ્યક્તિ નબળો પડે છે, પોતાની માનસિકતા ગુમાવી બેસે છે અને આવી જે બાબતો છે એ બાબતોને લીધે વ્યક્તિ આપઘાત તરફ દોરાય છે. અને એ પછીની છેલ્લી બાબત છે પોતાના જૂથ સાથે વ્યક્તિનું વધુ પડતું તાદામ્ય. એમાં શું કીધું કે જ્યારે વ્યક્તિની પોતાના જૂથ સાથેની એકતા નબળી પડી જાય છે ત્યારે તેની પરિસ્થિતિ આપઘાતનું કારણ બને છે. તે જ રીતે વ્યક્તિ જ્યારે પોતાના જૂથ સાથે વધુ પડતું તાદામ્ય અનુભવે છે ત્યારે કોઈ સામૂહિક હિત ખાતર પોતાનું
સ્વૈચ્છિક બલિદાન આપે છે. જ્યાં વ્યક્તિ પોતાના જૂથ પ્રત્યેની ફરજ વિશે અત્યંત સભાન હોય એવા જૂથોમાં વ્યક્તિને જૂથના દબાણ નીચે આપઘાત કરવાની ફરજ પડે છે. બીજી રીતે કહીએ તો વ્યક્તિ સમાજ પર પોતાનો બોજો હળવો કરવા માટે આપઘાત કરવા પડે છે ત્યારે આ કારણનો ભાગ ભજવે છે એવું કહી શકાય છે. અહીંયા શું કીધું છે કે પોતાના જૂથ સાથે વ્યક્તિનું વધુ પડતું તાદાત્મ્ય, મતલબ કે જૂથ સાથે જે એમની જે એકતા છે એ વધારે પડતી હોય તો એને લીધે પણ વ્યક્તિ ક્યારેક આપઘાત કરવા તરફ દોરાય છે. અહીંયા શું કીધું કે વ્યક્તિની જૂથ સાથેની સત્તા છે એ જ્યારે એકતા જ્યારે નબળી પડે છે ત્યારે તો એ આપઘાતનું કારણ બને છે, પરંતુ કેટલીક વખત વ્યક્તિનું જૂથ સાથેનું જે એકતા છે એ ઘણા મોટા પ્રમાણમાં, સારા પ્રમાણમાં હોય, એમની સાથે ખૂબ નજીકથી જૂથ સાથે વણાયેલો હોય છે, ત્યારે એમાં કેટલીક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ ઘણી વખત શું કહેવાય કે આપઘાત તરફ દોરાતા હોય છે. મેં કીધું છે કે વ્યક્તિ ક્યારેક જૂથની બાબતો છે, બાબતોમાં એ પોતે જૂથ ઉપર ક્યાંક ને ક્યાંક બોજારૂપ છે એવું એમને લાગતા એ પોતાનું બલિદાન આપવા તરફ દોરાય છે અને એ આપઘાત કરવા તરફ આગળ વધે છે. આગળ એમાં કીધું છે કે આ કારણથી થતા આપઘાતના ઉદાહરણ તરીકે હિન્દુ સતી પ્રથા અને જાપાનની હારાકીરી પ્રથા ટાંકી શકાય છે. આ ઉદાહરણમાં વ્યક્તિનું જૂથ પ્રત્યે વધુ પડતું તાદાત્મ્ય અને જૂથનું વ્યક્તિ પર વધુ પડતું સખત નિયંત્રણ આપઘાત માટે કારણભૂત હોવાનું જોવા મળે છે. આ પ્રથા મુજબ જો વ્યક્તિ પોતાનું જીવન ચાલુ રાખે તો સામાજિક એકતાને નુકસાન થવાનો સંભવ હોય છે. આમ સામાજિક એકતાને થતું નુકસાન અટકાવવા માટે વ્યક્તિ પોતાનું આત્મબલિદાન આપે છે. તે રીતે વૃદ્ધ અને અશક્ત લોકોનું પણ આ કારણસર આપઘાતનું પ્રમાણ વધારે જોવા મળે છે. વ્યક્તિ સમાજ પરમાં પોતાનો બોજો હળવો કરવા માટે અને તે રીતે સમાજ પ્રત્યેનું પોતાનું તાદાત્મ્ય વ્યક્ત કરવા આપઘાત કરવા તરફ વળે છે. એ ઘટના આ ઉદાહરણમાં પણ જોવા મળે છે. એ શું કીધું કે અહીંયા આપઘાત માટે બે બાબતો આપેલી છે. અહીં પહેલી બાબત છે આપણે જેને જાણીએ છીએ હિન્દુ સતી પ્રથા અને બીજી જાપાનની હારાકીરી પ્રથા. આપણી જે હિન્દુ સતી પ્રથા છે એમાં એવું હતું કે પતિના મૃત્યુ બાદ પત્ની છે એક મતલબ કે જે વિધવા થયેલી પત્ની છે એ પતિની સાથે પતિની સીતાસનમાં એ બેસી અને એ પણ મૃત્યુ પામતી, જેને આપણે સતી પ્રથા તરીકે ઓળખતા. એની પાછળનું રીઝન શું હતું કે ભાઈ એક સ્ત્રી છે, એમના પતિના મૃત્યુ પછી સ્ત્રી છે એ સમાજ માટે બોજારૂપ છે એવું વિચારીને સ્ત્રી છે એ સતી થતી હતી. એ જો એક ખરાબ બાબત હતી, એમ છતાં ત્યારે લોકોની વિચારસરણી એવી હતી અને ક્યાંક ને ક્યાંક સમાજનો લોકો ઉપરનો જે વધુ પડતો નિયંત્રણ હતો એ નિયંત્રણને લીધે પણ ક્યાંક આવી પરિસ્થિતિ બનતી હતી. અથવા તો એ સ્ત્રી એવું વિચારતી કે પતિના મૃત્યુ બાદ એ પોતે સમાજ માટે ક્યાંક ને ક્યાંક બોજારૂપ છે, ભારરૂપ છે, આવું વિચારને પણ તે આત્મહત્યા કરતી હતી. બીજી બાબત આપણે જોઈએ છે કે સમાજમાં વૃદ્ધ અને અશક્ત લોકો કે જેમની ઉંમર થઈ ગઈ છે, જે લોકો કમાઈ નથી શકતા, એ લોકો એવું ઘણી વખત વિચારતા હોય છે કે એ પોતાના પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક બોજારૂપ છે, એ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક બોજારૂપ છે, એમ એ વ્યક્તિ પોતે વિચારે છે અને એવી બાબતો એવો બોજો દૂર કરવા માટે સમાજ પ્રત્યે પોતે કંઈક કરવા માંગે છે એવું ધ્યેય રાખીને, એવું ધ્યાન રાખીએ અને કેટલીક વખત વ્યક્તિ આવી બાબતો તરફ દોરાતા હોય છે અને આપઘાત કરે છે. આમ પોતાના જૂથ સાથે વ્યક્તિનું વધુ પડતું તાદાત્મ્ય છે એ તાદાત્મ્ય પણ ક્યાંક ને ક્યાંક આપઘાત કરવા તરફ પ્રેરાય છે. તો આ ત્રણ બાબતો